સુરતમાં અનોખો ફેશન શો યોજવામાં આવ્યો અને એનિમલ ડોક્ટરની ફૂકી નામની જોગ અને બીમારીના કારણે મૃત્યુ પામી હતી તેની યાદમાં ક્રુક્રુ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું। ફૂકી નામની 7 મહિનાની ડોગ પાર્વો રોગથી પીડાતી હતી અને 21 દિવસની સારવાર બાદ 9 ફેબ્રુઆરી 2025ના રોજ મૃત્યુ પામી હતી અને ફૂકીની યાદમાં તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ડોક્ટર સંજય જાની દ્વારા પેટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું। ફૂકી નામની 7 મહિનાની ડોગ પાર્વો રોગથી પીડાતી હતી। 21 દિવસની સારવાર બાદ 9 ફેબ્રુઆરી 2025ના રોજ મૃત્યુ પામી હતી અને ફૂકીની યાદમાં તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ડોક્ટર સંજય જાની દ્વારા પેટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું। આ ફેશન શોનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો અને તેમના પેટે પ્રત્યે લગાવ વધે। જેટલા પણ પેટ દ્વારા ફેશન શોમાં ભાગ લેવામાં આવ્યો તે તમામ પેટ માટે કપડાં અને ફૂડનું પણ ફ્રીના વિતરણ કરવામાં આવ્યું છે। ફેશન શો અને ડિસિપ્લિન ટેસ્ટમાં જે પેટ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું તેની ટ્રાફિકથી સન્માન કરવામાં આવ્યું। મારું નામ છે સંજય જાની। આજે અમે એક ડોગ શો રાખેલો છે જેમાં 1 વર્ષ પહેલાં આજે જે મારું જે ડોગ ડેથ થયેલું એમના નિમિત્તે ડોગ શો રાખેલો છે। તો એમની અંદર અમે બધા જ ડોગને જે ખાવાનું ફૂડ છે, કપડાં છે, ટ્રીટ્સ છે, તો અલગ અલગ વેરાયટી બધું અમે એ લોકોને આપવાના છે અને બહુ બધી ગેમ્સ પણ આજે રાખેલી છે અને જે લોકો પાર્ટિસિપેન્ટ્સ કરવાના છે એમના માટે અમે અલગ અલગ ટ્રોફીનું પણ આયોજન આજે અમે કરેલું છે। આમની અંદર અત્યારે કે 100 થી 150 ડોગે એમની અંદર ભાગ લીધો છે કે જે અહીંયા લોકો આવવાના છે। ડોગ પાલે છે એમને એના માટે અવેરનેસ એક અમે આપીએ છીએ કે ભાઈ તમારા પેટને સારી રીતે સાચવો અને એમને વ્યવસ્થિત ડિસિપ્લિન્સમાં રહે અથવા તો તમારો ડોગ વ્યવસ્થિત ક્લીન રહે એના માટે અમે પેટ પેરેન્ટ્સને પાઠવીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।